અને વેલોસિટી આમ હોય તો અહીંયા વેલોસિટી ક્યારે 0 થાય તો બંને ડાયરેક્શન ઓપોઝિટ ક્યારે છે t1 થી t2 પછી જો ઋણ નેગેટિવ વેલોસિટી થાય છે એટલે કે ઋણ થાય છે વેગ ઋણ થાય છે ક્યારે થાય કે જ્યારે પહેલા આમ હતો વેગ આમ હતો વેલોસિટી આમ હતી પછીના સમયમાં એસેલેરેશન ની ડાયરેક્શનમાં વેલોસિટી થઈ જશે તો આ તો સેમ ડાયરેક્શન થઈ ગઈ તો t2 થી t3 નહીં આવે માત્ર શું આવશે t1 to t2 આવશે ઓપ્શન બી ઇઝ કરેક્ટ ક્લિયર છે હવે તમને આવા ફિઝિકલી રોંગ છે કે નહીં તમને પૂછી શકે આવા ક્વેશ્ચન તો ફિઝિકલી રોંગ માં આપણે વાત કરીએ પોઝિશન વર્સિસ સમયનો ગ્રાફ છે ટાઈમ નો ગ્રાફ છે પોઝિશન મતલબ સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ છે મને કયો સ્થાન એ જે છે નીચેથી ઉપર જઈ શકે એટલે કે તમે કોઈ સંદર્ભ બિંદુ લ્યો સંદર્ભ બિંદુ રેફરન્સ પોઈન્ટ થી આ બાજુ નેગેટિવ લ્યો આ બાજુથી પોઝિટિવ લ્યો તો એ આ થઈ શકે નેગેટિવ પણ થઈ શકે પોઝિટિવ પણ થઈ શકે ઝીરો પણ થઈ શકે પરંતુ સ્થાન પોઝિશન કોઈ દિવસ એક જગ્યાએ બે વાર ન હોઈ શકે તો આ નહીં આવે પછી આ થઈ શકે પહેલા પોઝિટિવ હોય પછી નેગેટિવ થઈ શકે બરાબર પોઝિટિવ પછી નેગેટિવ પોઝિશન ડિક્રીઝ પણ થઈ શકે પરંતુ આ ન થઈ શકે શાર્પ ટર્ન નથી અલાઉડ જો અહીંયા જો લેવા જાવ તો બે પોઈન્ટ એક જ પોઝિશન ને બે પોઈન્ટ આવી જાય તો આવો હાલે પરંતુ એક જ પોઈન્ટે બે પોઝિશન આવી શકે નહીં આ થઈ શકે પોઝિટિવ ઋણ આ ન થઈ શકે એક જ સમયે બે સ્થાન મળે છે ન મળી શકે તો આવા રોંગ કે કરેક્ટ છે તમને ખબર પડવી જોઈએ આ x વર્સિસ t નો ગ્રાફ છે આ કેવો ગ્રાફ છે કયો તો નોન યુનિફોર્મ એસેલેરેશન છે નોન યુનિફોર્મ મોશન છે એટલે કે ચલિત પ્રવેગ છે જો ને પ્રવેગ કેવો છે ચલિત આ જે છે ને જો અને નોન યુનિફોર્મ મોશન પણ છે બરાબર કેમ કે ગ્રાફ પેલા આમ કરીને આમ નોન યુનિફોર્મ એસેલેરેશન અને મોશન પણ કેવી છે નોન યુનિફોર્મ છે બરાબર હવે તમને આવા ક્વેશ્ચન પૂછાય છે આવા ક્વેશ્ચન મેં ઘણા કરાવ્યા હું તમને આ ક્વેશ્ચન હોમવર્ક માં આપું છું હવે ઘણા કરાવેલા છે આપણા મટીરીયલ માંથી બરાબર આ પણ એરિયા વાળા એટલે કે ટ્રાયેંગલ હોય તો શું કરવાનું ગ્રાફ બેઝ ઇન્ટુ હાઈટ ક્લિયર છે હવે જો આ મેં નથી કરાવેલું જે હું કરાવવા જઈ રહ્યો છું જો v વર્સિસ x નો ગ્રાફ આપેલો હોય તો શું થાય v વર્સિસ x નો ગ્રાફ છે આ v વર્સિસ x ના ગ્રાફ માંથી શું મળે કાઈ ન મળે પરંતુ સ્લોપ કેટલો મળે dv/dx જો ને v છે x છે તો અહીંયા શું થાય dv/dx થાય કે નહીં બંને સાઈડ જો સ્લોપ ઇન્ટુ v કરી નાખો અહીંયા પણ v ગુણી નાખો ને અહીંયા પણ v મલ્ટીપ્લાય કરી દો તો બંને સાઈડ v મલ્ટીપ્લાય કર્યું તો આ v * dv/dx શું થઈ જાય છે પાછો a થઈ જશે એટલે કે સ્લોપ ઇન્ટુ v બરાબર શું થઈ જશે a તો સ્લોપ બરાબર શું થશે a/v થઈ જશે એસેલેરેશન અપોન વેલોસિટી થઈ જશે તો v વર્સિસ x નો ગ્રાફ છે તો તમને સ્લોપ શું આપે a/v એસેલેરેશન અપોન વેલોસિટી ક્લિયર છે એસેલેરેશન અપોન વેલોસિટી કે પ્રવેગના છેદમાં વેગ આપશે in which graph acceleration is constant નીચેનામાંથી પ્રવેગ કયો કેમાં અચળ છે હવે જો આ v વર્સિસ x નો ગ્રાફ છે જે આપણે વાત કરીને એમ IIT માં ક્વેશ્ચન પૂછાયેલો છે તો આ v proportional to x છે એનો મતલબ શું x જેમ વધતો જાય એમ વેલોસિટી પણ વધતી જશે તો કોન્સ્ટન્ટ એક્સેલરેશન નો કહી શકાય પછી અહીંયા v is proportional to √x x² થશે આ ગ્રાફ તમને ખબર છે ને આ સ્ટ્રેટ લાઈન એ પ્રોપોર્શનાલિટી થાય v is proportional to x² એટલે આવો ગ્રાફ મળે x² ને પ્રોપોર્શનલ હોય તો આવો ગ્રાફ મળે તો આ x ના ઓલામાં તો વધતો જશે વેલોસિટી ક્યારે વધે વેગ ક્યારે વધે કે તે એસેલેરેશન હોય વેરીએબલ એસેલેરેશન હોય અહીંયા v is proportional to negative x છે તો negative x માં એસેલેરેશન લાગતું હશે અને વેલ્યુ વધતી જ જશે અને જો v is proportional to √x હોય તો એક વસ્તુ મેં તમને સમજાવી યાદ કરો કે જો v બરાબર √x આવે v બરાબર t આવે અને x બરાબર t² આવે ત્યારે હંમેશા પ્રવેગ છે એસેલેરેશન શું હોય કોન્સ્ટન્ટ હોય અચળ હોય તો અહીંયા જો ગ્રાફ છે ને v proportional to √x નો છે તો આમાં કોન્સ્ટન્ટ એસેલેરેશન હશે પ્રવેગ કેવો છે અચળ હશે કેવી છે વિઝ્યુલાઇઝેશન કેવું છે જોરદાર છે ને બરાબર
આ વેલોસિટી નો સ્ક્વેર વર્સિસ પોઝિશન નો ગ્રાફ છે. આટલું બધું તમારે નથી પૂછાતું, બરોબર. v વર્સિસ x નો હતો એટલે આપણે થઈ ગયું. ચલો હવે આ જે છે એસેલરેશન વર્સિસ ટાઈમ નો ગ્રાફ છે. શું છે? પ્રવેગ વર્સિસ સમય. હવે એસેલરેશન વર્સિસ ટાઈમ નો ગ્રાફ હોય ત્યારે તમને એનો જો એરિયા ફાઇન્ડ કરવા જાવ તો તમને ચેન્જ ઇન વેલોસિટી, જો ઓપોઝિટ ડાયરેક્શન, ચેન્જ ઇન વેલોસિટી, પ્રવેગ વર્સિસ સમય, આ બાજુ ચેન્જ ઇન વેલોસિટી. તો તમને ઉપર પોઝિટિવ હોય, નીચે નેગેટિવ હોય તો ચેન્જ ઇન વેલોસિટી આ પોઝિટિવ માઈનસ નેગેટિવ. પછી જો એનો સ્લોપ શોધવા જઈએ તો સ્લોપ શું મળે? તમને કાઈ ન મળે. a વર્સિસ t નો ગ્રાફ હોય એનો સ્લોપ કાઈ ન મળે. જો અહીંયા ફાઇન્ડ એવરેજ એસેલરેશન પૂછ્યું છે તો અહીંયા જો આ 20 મીટર પર સેકન્ડ પછી શું થઈ જશે? 0 થઈ જશે. અને 0 થી પાછું શું થાય છે? 20 થાય. બરોબર. તો આપણે જો લેવા જઈએ તો આમાં તો ફાઇનલ વેલોસિટી અને ઇનિશિયલ વેલોસિટી કેવી થઈ ગઈ? સેમ થઈ ગઈ. તો ફાઇનલ અને ઇનિશિયલ જો સેમ થઈ જાય ને એવરેજ એસેલરેશન પૂછ્યું હોય તો એવરેજ એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ તો શું થાય? ડેલ્ટા v થાય અપોન ડેલ્ટા t. આ તો બંને સેમ થઈ જાય છે ફાઇનલ ઇનિશિયલ. તો ઉપરનો તો ભાગ 0 થઈ ગયો તો શું થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર છે? ચલો આ વધારે પડતું આપણે આમાં નથી આગળ. હવે આ નહીં કરો તો ચાલશે, બરાબર. આ પણ ના કરો તો ચાલશે. આ તો આપણે પહેલાનું જ છે, આપણે કરી ચૂક્યા છીએ. ચલો આ ઇન્ટિગ્રેશન વાળો ક્વેશ્ચન છે, જોઈ લો. આ એકવાર આવો ક્વેશ્ચન છે હું તમને આપું છું, એકવાર પ્રેક્ટિસ તો કરી જુઓ કે તમને a x² આપેલો હોય અને v ફાઇન્ડ કરવાનું કીધું હોય તો ઇન્ટિગ્રેશન કરવાનું, a થી v તરફ જવું હોય. પરંતુ અહીંયા x² ઉપર ડિપેન્ડન્ટ છે તો v dv/dx નો યુઝ કરવાનો થશે. dx ઓલી સાઈડ થશે. ક્લિયર છે? પછી આ તો આપણે ગ્રાફ x વર્સિસ t નો ગ્રાફ છે. વેલોસિટી આપે થઈ ગયું, આપણે આ પણ થઈ ગયું. ચલો હવે આ જો આ છે ને એ સમજવા જેવું છે. x વર્સિસ t નો ગ્રાફ છે એટલે કે s વર્સિસ t નો ગ્રાફ છે, ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ ટાઈમ નો ગ્રાફ છે. જો સ્લોપ જે છે એ આવી રીતના ઇન્ક્રીઝ થતો હોય અને સ્લોપ પછી 0 થઈને પાછો ડિક્રીઝ થાય, એનો મતલબ શું? અહીંયા વેગ શું છે? વેલોસિટી શું છે? પોઝિટિવ. વેલોસિટી શું છે? 0. અને વેલોસિટી શું છે? નેગેટિવ. આ વેલોસિટી પોઝિટિવ, s વર્સિસ t નો સ્લોપ, વેલોસિટી પોઝિટિવ 0 અને v 0 થશે. તો આમાંથી ગ્રાફ કયો એમાંથી આની સાથે મેચ થાય છે? આ જ થાય છે. જો વેલોસિટી પોઝિટિવ 0 અને નેગેટિવ. ઓપ્શન C ઇઝ કરેક્ટ. ક્લિયર છે? તો આપને તમને આવું આપેલું હશે કે આ ગ્રાફ સાથે કયો તમારે મેચ થતો ગ્રાફ જોઈ લો એમ. આપણે કરી ચૂક્યા છે એ જ છે. તો આ પણ આપણે કરી ગયા, બરાબર. 8 સેકન્ડ સુધીનું ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો ટોટલ કેટલું છે આપણને આપેલું છે 60 મીટર પર સેકન્ડ થી ઉપર ફેંકે તો ઉપર જતા કેટલો થાય? 6 સેકન્ડ થાય. 6 સેકન્ડ એટલે શું થાય? 36 * 5 થાય. 36 * 5 જે છે એ આપણે કરવા જઈએ તો ટોટલ કેટલું થશે? 180 થશે. 180 થશે. 180 મીટર થશે. ટોટલ ઉપરની હાઈટ કેટલી થશે? 180. હવે જો આને હું ડ્રોપ તરીકે વિચારું તો અહીંથી અહીં આવતા કેટલા થાય? આ 1 સેકન્ડ થાય, 2 સેકન્ડ થાય. તો 2 સેકન્ડમાં કેટલા થાય? 4 એટલે 16 થશે. 16 * 5 કેટલા થાય? ના 2 સેકન્ડ. 2 સેકન્ડ એટલે 4 * 5 કેટલા થાય? 20. ચલો તમને એમ કીધું હોય કે 8 સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ થાય તો જો ડિસ્ટન્સ પૂછ્યું હોય તો આ ટોટલ કરવાનું. જો અહીંથી અહીંયા સુધીનું આ 20 મળ્યું અને અહીંથી ઉપર જતા કેટલું મળ્યું? 180. તો કેટલા થાય બંનેનો ટોટલ? 200 મીટર. આ ડિસ્ટન્સ થઈ ગયું. અને ડિસ્પ્લેસમેન્ટ કીધું હોય તો શું કરવાનું? ઉપર જતા 180 થાય છે અને આટલું 120 જેટલું પાછો આવી જાય છે તો 180 - 20 કરી નાખો એટલે શું થઈ જાય? 160 મીટર થઈ જાય. આ ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું અને આ ડિસ્ટન્સ થઈ ગયું. એ જ અહીંયા લખેલું છે જે તમારે જોઈ લેવાનું છે. તમને મટીરીયલ મળવામાં આપવામાં આવશે, બરાબર છે. હવે આપણે લાસ્ટ પોર્શન ઉપર જઈ રહ્યા છીએ. લાસ્ટ પોર્શન આજનો મોશન, રિલેટિવ મોશન ઇન 1D. સાપેક્ષ વેગ.
સાપેક્ષ ગતિ જે થતી હોય પરંતુ કે એક જ દિશામાં વાત કરી રહ્યા છે. તો મેં આ સમજાવતા પહેલા મેં વાત કરી હતી કે બુધાલાલ જો ભાવનગર તરફ જતો હોય તો ઈ તો